આ તો ખાલી આપણે વાતો છે. મશીન ચોરી કરતો નથી. આપણે વોટ આલે છે, પાકે પાકું છે. તમે હોદે મેં ઘણી વાર જોયો છે કે હોદે મતદાન થઈ રહ્યા ને, તમે અંદર ગો તો પેલા કમળનો બટન કાળો બસ હોય અને પંજાબ કોઈ જ નથી હોતું. એ અહીંયા જ વોટ આવે સાદું કરે મશીન કરે. ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીનો માહોલ ગરમાય છે ત્યારે પક્ષ વિપક્ષના આરોપ પ્રત્યારોપ વચ્ચે એક મુદ્દો હંમેશા ચર્ચામાં રહેતો હોય છે અને એ છે ઈવીએમમાં ગડબડ ગોટાળો. હવે આ જ મુદ્દાને લઈ કોંગ્રેસ નેતાએ પોતાના જ પક્ષની હવે પોલ ખોલી નાખી છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જ નહીં પણ કોઈ પણ જગ્યાએ ચૂંટણી હોય ત્યારે ચૂંટણી હારવા પર ઉમેદવાર કરતા તો ઈવીએમ વધારે બદનામ થતું હોય છે. આવું એટલે કહેવું પડે છે કેમ કે દર વખતે હારનાર પક્ષ ઈવીએમ પર પોતાનું ટીકરું ફોડી દેતું હોય છે. પણ આ વખતે સ્થિતિ કંઈ અલગ જ છે કેમ કે આ વખતે વિરોધ પક્ષના જ એક નેતાએ પોતાના જ પાર્ટીના વલણથી વિરુદ્ધ જઈને એક એવું નિવેદન આપ્યું છે જેને કારણે અત્યારે પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. વિગતે જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે ત્યારે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ ઈવીએમના વિવાદ પર એક સ્ફોટક નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે ઈવીએમ દ્વારા વોટ ચોરી થવાના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે કોંગ્રેસ કે અન્ય વિપક્ષો જ્યારે ચૂંટણી હારે છે ત્યારે સીધો દોષ મશીન પર ફોડી દેવામાં આવે છે. પરંતુ શિવા ભુરિયાએ હવે પોતાના જ પક્ષને અરીસો બતાવી દીધો છે. સાંભળીએ આ વિષયમાં તેમણે વધુમાં શું કહ્યું છે. બોલો ગણ શિવ શંકર ભગવાન કી જય. આજે જારા મુકામે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીની મીટિંગમાં ઉપસ્થિત રૈયા જિલ્લા પંચાયતના ઉમેદવાર નરસિંહભાઈ, દિયોદરના સિનિયર એડવોકેટ બીકે જોશી સાહેબ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી મોહનભાઈ બાપજી, તમારા અહીંના ઉમેદવાર શ્રી બેન શ્રી, ગામના સરપંચ શ્રી બાળુભાઈ, સૌ અને ગામના વડીલો ઇવન મિત્રો માધવ બધા વક્તાઓએ ખૂબ બધી વાતો કરી. મારે હવે તમને ખૂબ બધું કોઈ લોકો કહેવાનું રહેતું નથી. ફક્ત ને ફક્ત જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે નરસિંહભાઈ અને આ બેનની ચૂંટણી છે એમની પેનલ ટુ પેનલ વોટ આપી અને સારામાં સારા મતે જીતાડવાનું તમને અમે ભલામણ કરવા આવ્યા છે. મિત્રો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી એવી છે કે નાના નાના કોમ જે ગામમાં ના હોય છે એ મોટા ભાગના પંચાયત જે મળીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિરુદ્ધ થતા છે એનાથી આગળ કોઈને જવાનું હોતું નથી. ઠીક મોટું કોઈ સરકારનું કામ હોય તો ગાંધીનગરની જરૂર કોઈને પડે. કોઈને મકાન મંજૂર કરાવવું છે, કોઈને ગોમતાની જરૂર છે, કોઈ પરોળની જરૂર છે. આવા બધા જે નાના નાના કામ છે, કોઈને શાય જોતી હોય, બધા શાય કોઈ જોતી, આ બધા કામ ફક્ત ને ફક્ત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દ્વારા થતા હોય છે. જો જિલ્લા પંચાયત કોંગ્રેસી થશે અને જે તાલુકા પંચાયત કોંગ્રેસી થશે અમને પૂરેપૂરો વિશ્વાસ લાગે. આ તમે જે મિટિંગમાં આવો છો ને, અમારી મિટિંગો થવાથી એનામાંથી તો પેલા ભાઈ એમ લાગે કે વોટ કે ભાજપનું નેકળે જ નહીં ખેતીમાંથી. પણ મારો મતદાન દાડે શીખ શું થાય ખબર પડતી નથી. મિટિંગો ખૂબ મોટી થાય, ખૂબ હારી હારી વાતો કરી, છેલ્લી ઘડી પર બટન દબાવતા હતા શીખ શું થાય એની ખબર જ નથી પડતી. બટનમાં ખોમી નથી, બટનમાં ખોમી હોય બરોબર તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને નરેન્દ્ર મોદીએ પડ્યો થતો ન જીતી જાય બટનમાં ખોમી તો અહીંયા થયો. આપણે વોટ આલે મશીન કશું ચોરી કરતું જ નથી. તમે ચેલેન્જ હંગાશે એમ તમે આ વખતે બૂથ બૂથ ભરાઈ અને 100% વોટ કોંગ્રેસ કરો તો એક પણ ભાજપ નહીં તમે લખાણ દીધું. આ તો ખાલી આપણે વાતો છે. મશીન ચોરી કરતું નથી. આપણે વોટ આલે છે, પાકે પાકું છે. તમે હોદે મેં ઘણી વાર જોયો છે કે હોદે મતદાન થઈ રહ્યા ને, તમે અંદર ગો તો પેલા કમળનો બટન કાળો બસ હોય છે અને પંજાબ કોઈ જ નથી હોતું. એ અહીંયા જ વોટ આવે સાદું કરે મશીન કરે એટલે એ બધી વાતો છે. પણ તમને આ વખતે જે તમારી બધાની લાગણીઓ છે
સમગ્ર બનાસકાંઠાના જિલ્લા અને વાવથરા જિલ્લામાં અત્યારે લોકોની લગભગ શિવા ભુરિયાએ જે રીતે વાત કરી તે સમજવા જેવી છે, કેમ કે કોંગ્રેસનું વલણ દરેક ચૂંટણીમાં એક જ જેવું રહેતું હોય છે. જ્યારે હારવા આવે છે ત્યારે દોષ ઈવીએમ પર નાખી દેવામાં આવે છે, પણ હકીકતમાં વાત એવી છે કે લોકો પહેલા તો સમર્થન બતાવે છે, પણ પછી મત આપવાના સમયે પોતાનો નિર્ણય બદલી લેતા હોય છે. અને આ જે ખામી છે, કેમ કે મતદાર આવું કરે છે, તેને હવે સમજવાની જરૂર છે અને કોંગ્રેસે તેના પર કામ કરવાની જરૂર છે, ના કે ઈવીએમનો વાંક કાઢવાનો. હવે સવાલ એ છે, શું કોંગ્રેસ નેતાઓ શિવા ભુરિયાના નિવેદનથી કોઈ શીખ લેશે કે પછી ફહાર્યા તો ફરીવાર હારનો ટોપલો ઈવીએમના માથે જ હવે ઢોળવામાં આવશે? તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.